आज आ पावन भूमि पर त्रिवेणी संगम कार्यक्रम, हीरक दीक्षा महोत्सव, शिक्षापत्री दी शताब्दी महोत्सव અને આપણા સૌના પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રાગટ્ય દિવસે આજે આત્મીય યુવા પર્વમાં આપણા સૌની વચ્ચે વ્યાસપીઠ પર બિરાજમાન પરમ વંદનીય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, પરમ વંદનીય દિનકરભાઈ, मंच पर विराजमान तमाम परम वंदनीय संत श्रीओ, राजकीय आगेवानों અને સમગ્ર દેશ અને દુનિયામાંથી પધારેલા સૌ મારા હરિભક્તો, સત્સંગીઓ, સૌના ચરણોમાં વંદન કરીને સૌને મારા જય સ્વામિનારાયણ. આજે મારા માટે ગૌરવનો દિવસ છે કે આ પાવન પર્વ નિમિત્તે સંતોના આશીર્વાદ લેવાની તક મળી અને આપ સૌના દર્શનનો મોકો મળ્યો. આજે યુવા આત્મીય મહોત્સવમાં સહભાગી થતા એ દિવસો યાદ કરો કે અમારો પરિવાર હંમેશા સહભાગી રહ્યો છે કે અમારા દાદા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ચાવડા ને આખા પરિવારને અમને યોગીજી મહારાજ, પરમ પૂજ્ય હરિપ્રસાદજી સ્વામી મહારાજ, એમનું સાનિધ્ય, દર્શન ને આશીર્વાદનો મોકો મળ્યો. મારા જેવા યુવાનને ખૂબ નાની ઉંમરે જાહેર જીવનમાં કામ કરવાની તક મળી ત્યારે આવા જ એક યુવા આત્મીય મહોત્સવમાં હરિપ્રસાદજી સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી કે એક યુવાન તરીકે સમાજમાં કંઈક સારું કરવા માટે આશીર્વાદ ને પ્રેરણા આપજો. આજે એ દિવસો યાદ કરું કે ઓછામાં ઓછા 22 વર્ષ પહેલાનો એ દિવસ સ્વામીજી હસતા ભાવે માથા પર હાથ મૂકીને જે આશીર્વાદ આપ્યા હતા એ જ પથ પર ચાલીને આજે પણ કામ કરવાની પ્રેરણા મળે છે, આત્મવિશ્વાસ મળે છે ને આશીર્વાદ મળે છે. ત્યારે આજે અમારા વિસ્તારમાં પણ પરમ પૂજ્ય પ્રેમ સ્વામીના આશીર્વાદથી આસોદર ખાતે આત્મીય સંસ્કાર ધામ બન્યું અને આત્મીય સંસ્કાર ધામના માધ્યમથી આજે આ 21મી સદી કે જે જ્ઞાનનો યુગ કહેવાય, ટેકનોલોજીનો યુગ કહેવાય, ઇન્ટરનેટનો યુગ કહેવાય, હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ કહેવાય, એવા યુગમાં યુવાનોને નવી પ્રેરણા, સંસ્કાર અને સંસ્કૃતિના જતનના પાઠ ત્યાંથી મળે છે. ત્યારે આજે આત્મીય યુવા મહોત્સવમાં આખા વિશ્વમાંથી યુવાનો આવ્યા છે. ત્યારે બધા જ યુવાનોને વિનંતી કરું કે આજે આ ટેકનોલોજીના, ઇન્ટરનેટના યુગમાં આપણી પાસે અનેક તકો પણ છે, અનેક આવનારા સમય માટેની નવી દિશાઓ પણ છે, પણ સાથે સાથે આ યુગમાં અનેક પડકારો પણ છે, ચેલેન્જ પણ છે. જે નવી તકો છે, નવી દિશા છે, એની સાથે સાથે તણાવ અને અનેક પ્રશ્નો પણ છે. ત્યારે આ નવા યુગમાં એક પ્રેરણા, એક દિશા મેળવવા માટેનું જો શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય તો ગુરુજીના ચરણો છે, ગુરુજીના વિચારો છે, ગુરુજીના ઉપદેશ છે. ખાસ કરીને આજે યુવાનો આવ્યા છે ત્યારે મારે કહેવું છે કે યુવાની ખાલી ઉંમરથી નથી હોતી. યુવાની એક વિચાર છે, યુવાની એક હિંમત છે, એક નવો જોમ ને જુસ્સો છે. અને એટલા જ માટે બધા જ યુવાનોને વિનંતી કરું કે આજે જ્યારે મોકો મળ્યો છે ત્યારે અહીંયાથી સંકલ્પ લઈને જઈએ, અહીંયાથી પ્રેરણા લઈને જઈએ કે ક્યારેય સ્વપ્ન નીચા નહીં જોઈએ, ક્યારેય પોતાના બદલે હું ને બદલે આપણેનો વિચાર રાખીશું. અને શિક્ષાપત્રીમાં જેમ કીધું છે કે નશા અને કુટેવથી દૂર રહીએ, ત્યારે આજે અહીંયાથી સંકલ્પ પણ લઈને જઈએ કે એક જમાનો હતો કે જ્યારે દારૂ નશો કહેવાય, તમાકુ નશો કહેવાય,
ગુટકાનું વ્યસન કહેવાય. આજે આ યુગમાં ડ્રગ્સ સૌથી મોટું દૂષણ અને નશો બન્યો છે. ત્યારે એવા સમયમાં ગુજરાતને નશામુક્ત બનાવવું છે. અને જેમ લાઓસે કહેતા કે હજારો માઇલના સફરની શરૂઆત એક કદમથી થાય છે, એ જ રીતે આખા ગુજરાતને નશામુક્ત બનાવવાની શરૂઆત આપણા પોતાનાથી થાય. અને પોતાનાથી શરૂઆત કરવા માટે આજનો આ દિવસ એક સંકલ્પ દિવસ તરીકે આપણે અહીંયાથી સંકલ્પ લઈને જઈએ. એ વાત સાથે ફરીથી પ્રેમ સ્વરૂપ સ્વામીજીને ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવું છું. જેમ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી અમે બધા જ કામ કરતા થયા, આવનારા સમયમાં આપના પણ આશીર્વાદ મળે. અમે પણ એક નાના એક ખિસકોલીના સ્વરૂપે પણ સમાજમાં જે તમે પરિવર્તન લાવવાનો, સમાજમાં જે સુધાર લાવવાનો એક મહાયજ્ઞ શરૂ કર્યો છે, એમાં મારું પણ યોગદાન આપવા માટેની સક્ષમતા મળે. અને આનંદનો દિવસ ને વાત તો એ પણ છે કે પરમ પૂજ્ય હરિપ્રસાદજી સ્વામી હોય કે પરમ પૂજ્ય પ્રેમ સ્વામી હોય, આ બંને મહાપુરુષોના યુગ ધર્મની, યુગ પરિવર્તનના જે કાર્યોની શરૂઆત અમારા આણંદ જિલ્લાની ગૌરવવંતી ભૂમિથી થઈ છે. ત્યારે એમના આશીર્વાદ, એમનું સાનિધ્ય સદાય મળતું રહે એવી પ્રાર્થના સાથે આપ સૌના ચરણોમાં પણ વંદન કરું છું. સૌને મારા જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ